ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 11 માં આપણે જે ફંક્શન્સ ભણી ચૂક્યા છીએ, હાલમાં અમે તેનું રિવિઝન કરાવી રહ્યા છીએ. આજે હું તમને શોઈંગ કોન્ટ્રાસ્ટ સમજાવીશ. જ્યારે આપણે કોઈ એવી બે બાબતો રજૂ કરવાની હોય કે જે એકબીજાથી વિપરીત હોય કે સરપ્રાઇઝિંગ હોય, ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, though Miral was intelligent, she failed in the exam. તો અહીંયા બે વિપરીત બાબતો છે. મિરલ ઇન્ટેલિજન્ટ હોવા છતાં પણ એક્ઝામમાં ફેલ થઈ. કોઈ ઇન્ટેલિજન્ટ છે તો આપણું માનવું છે કે કોઈ પણ ડિફિકલ્ટ એક્ઝામ પાસ કરી શકે, પરંતુ અહીંયા એ બાબત સરપ્રાઇઝિંગ છે કે મિરલ ઇન્ટેલિજન્ટ હોવા છતાં પણ એ એક્ઝામ પાસ કરી શકી નહીં. તો આ રીતે કોઈ બે બાબતો કે જે એકબીજાથી વિપરીત છે, એ બે બાબતોમાં વિરોધાભાસ છે, તો એ કેવી રીતે આપણે રજૂ કરી શકીએ એ હું તમને સમજાવીશ. આવી બે વિપરીત બાબતો રજૂ કરવા માટે કેટલાક કનેક્ટર્સનો ઉપયોગ કરવાનો હોય છે. આ કનેક્ટર્સ છે though, although, even though, even if, however, as, but, yet, still. તો આ કનેક્ટર બે બાબતો છે, બે સેન્ટેન્સ છે. એ બે સેન્ટેન્સને આ વિરોધ દર્શાવતા કનેક્ટર દ્વારા જોડીને આપણે બે વિપરીત બાબતો રજૂ કરી શકીએ. આ ઉપરાંત ફ્રેઝ પ્રેપોઝિશન ડિસ્પાઇટ અને ઇન સ્પાઇટ ઓફ દ્વારા પણ આપણે આવી બે વિરોધ ધરાવતી બે બાબતો રજૂ કરી શકીએ. આ ફંક્શનની રચના હું તમને એક્ઝામ્પલ દ્વારા જ સમજાવીશ. Now let us see examples. Though Rehana is weak, she is confident. તો અહીંયા બે વિરોધી બાબતો છે. રેહાના વીક છે છતાં પણ એ કોન્ફિડન્ટ છે. તો અહીંયા આપણે વાક્ય રચના સમજીએ. ધોની જગ્યાએ આપણે although, even though અને even if પણ અહીંયા મૂકી શકીએ છીએ. તો વાક્યની શરૂઆતમાં જ્યારે આપણે ધો મૂકીએ છીએ તો ત્યારબાદ ગૌણ વાક્ય આવે છે. તો અહીંયા ગૌણ વાક્ય છે રેહાના ઇઝ વીક, જે કનેક્ટિવ પછી તરત જ આવશે. કનેક્ટિવ ધો પછી તરત જ આવશે. ત્યારબાદ કોમા અને ત્યારબાદ મેઇન સેન્ટેન્સ. અહીંયા મેઇન સેન્ટેન્સ છે she was confident. અહીંયા આપણે જે ધો વાક્યની શરૂઆતમાં મૂક્યું છે કનેક્ટર, એ વાક્યની વચ્ચે પણ મૂકી શકીએ, પરંતુ તો જે ક્લોઝ છે, ગૌણ વાક્ય છે, એ વાક્યમાં છેલ્લે આવશે. તો વાક્યમાં વચ્ચે મૂકીએ ધો તો સેન્ટેન્સ આ રીતે બનશે: રેહાના ઇઝ કોન્ફિડન્ટ though she is weak. તો જ્યારે આપણે વાક્યમાં વચ્ચે કનેક્ટિવ મૂકીએ છીએ ધો, ત્યારે કોમા મૂકવાની જરૂર રહેતી નથી. Now let us see another example. Although he began late, he finished first. માની લઈએ કે તેને કોઈ કામ મોડું શરૂ કર્યું છતાં પણ પહેલા પૂરું કર્યું. કોઈ કામ મોડું શરૂ કર્યું, બધાની સાથે નહીં, તો પણ પહેલા પૂરું કર્યું. તો અહીંયા બે વિપરીત બાબતો છે. Even though I was really tired, even though I was really tired, I couldn't sleep. Again બે વિપરીત બાબતો જે although કનેક્ટર વડે આપણે જોડી છે. હું
ખૂબ જ થાકેલી હોવા છતાં પણ ઊંઘી શકી નહીં. તો બે વિરોધી બાબત છે. Another example, even if I fail, I shall not give up studies. Even if I fail, હું ફેલ થયો હોવા છતાં પણ મારો અભ્યાસ છોડીશ નહીં. હું ફેલ, તો બે વિરોધી બાબતો છે. કોઈ ફેલ થયું હોય તો જનરલી ભણવાનું છોડી દે, પરંતુ અહીંયા વિરોધી બાબત છે કે even if I fail, I shall not give up my studies. Now let us see more examples. However courageous you are, sometimes situations lead you to break down. તમે courageous હોવા છતાં પણ કેટલીક વાર સિચ્યુએશન તમને હતાશા તરફ લઈ જાય છે. તો અહીંયા પણ બે વિરોધી બાબત દર્શાવવામાં આવી છે however દ્વારા. Let us see more examples. Sincere as he is not admired by his colleagues. એ સિન્સિયર હોવા છતાં પણ એના કલીગ્સ દ્વારા એની પ્રશંસા થતી નથી. એ સિન્સિયર છે, પોતાના કામમાં એ સિન્સિયર છે, પરંતુ છતાં પણ તેની પ્રશંસા થતી નથી. તો વિપરીત બાબતો છે. કોઈ સિન્સિયર હોય તો એની પ્રશંસા થવી જોઈએ, પરંતુ અહીંયા વિરોધી બાબત છે જે આપણે અહીંયા એસ દ્વારા દર્શાવી છે. તો આ રીતે આપણે ગૌણ વાક્યને though, although, even though, even if, however અને as વડે મેઇન સેન્ટેન્સ સાથે જોડીને આવી બે વિપરીત બાબતો રજૂ કરી શકીએ. આ ઉપરાંત અન્ય કનેક્ટર છે but, yet અને still, જેના દ્વારા પણ બે વિરોધી બાબત રજૂ કરી શકાય. For example, the dog is young but he is well trained. The dog is young. કૂતરો છે એ નાનો છે, પરંતુ એ વેલ ટ્રેન્ડ છે, છતાં પણ સારી રીતે ટ્રેન કરવામાં આવેલ છે. Grammar is boring but it is necessary. Grammar is boring. આપણે જે પહેલું સેન્ટેન્સ પૂરું થાય છે ત્યાં કોમા મૂકશું અને ત્યારબાદ but, yet કે still મૂકશું અને ત્યારબાદ બીજું સેન્ટેન્સ આવશે. તો અહીંયા બે સેન્ટેન્સને આપણે but વડે જોડ્યા છે. અહીંયા જે બે સેન્ટેન્સ છે એ બંને મેઇન સેન્ટેન્સ છે. અગાઉના જે આપણે એક્ઝામ્પલ જોયા તેમાં શું હતું કે ગૌણ વાક્ય છે અને બીજું મેઇન સેન્ટેન્સ છે. જ્યારે અહીંયા બંને મેઇન સેન્ટેન્સ છે અને એને જોડવા માટે but, yet અને still નો ઉપયોગ થયો છે. આપણા મુજબ આપણે અહીંયા though કે even though એનો પણ ઉપયોગ કરીને સેન્ટેન્સ બનાવી શકીએ. ફોર એક્ઝામ્પલ, though the dog is young, he is well trained. એવું પણ લખી શકીએ. Another example, grammar is boring but it is necessary. Grammar કોઈને કદાચ બોરિંગ લાગતું હોય, પરંતુ it is necessary. એ necessary છે. Another example, her advice seems strange yet I believe she is right. એક વડે અહીંયા બે સેન્ટેન્સને જોડ્યા છે. her advice seems strange. એની સલાહ છે એ કંઈક સ્ટ્રેન્જ લાગે છે, છતાં પણ I believe, હું માનું છું કે એ સાચી છે. સ્ટ્રેન્જ લાગે છે છતાં પણ એની વાત સાચી લાગે છે. તો બે વિરોધી બાબતો. There was no more coffee, still he asked for another cup. Still વડે અહીંયા બે સેન્ટેન્સને જોડ્યા છે. There was no more coffee. એ જાણે છે કે કોફી નથી,
છતાં પણ he asked for another cup. છતાં પણ તેણે બીજો કપ માંગ્યો. અહીંયા આપણે but અને still બંનેને સાથે લઈને પણ સેન્ટેન્સ બનાવી શકીએ. ફોર એક્ઝામ્પલ, there was no more coffee but still he asked for another cup. તો but still સાથે પણ મૂકીને આપણે કોઈ બે વિપરીત બાબતો રજૂ કરી શકીએ. Another example જોઈએ. He is vegetarian. He is vegetarian but still he eats eggs occasionally. But still he eats eggs occasionally. Then અહીંયા આપણે જોયું કે but, yet અને still આ કનેક્ટર દ્વારા આપણે બે વિરોધી બાબતોને રજૂ કરી શકીએ છીએ. જે બે વિરોધી બાબતો દર્શાવતા બે સેન્ટેન્સ છે એને આપણે but, yet અને still દ્વારા જોડી શકીએ છીએ. તમને વાક્ય રચના પણ સમજાઈ ગઈ હશે કે એક પહેલા મેઇન ક્લોઝ આવશે, ત્યારબાદ કનેક્ટિવ but, yet અને still અને ત્યારબાદ ફરીથી મેઇન ક્લોઝ. ત્યારબાદ આપણે જે ફ્રેઝ પ્રેપોઝિશન દ્વારા પણ આપણે સેન્ટેન્સ વિપરીત બાબતો રજૂ કરી શકીએ છીએ. હું તમને એક્ઝામ્પલ આપું છું. In spite of being rich, some persons are not really happy. In spite of being rich, પૈસાદાર હોવા છતાં પણ કેટલાક લોકો ખરેખર ખુશ હોતા નથી. તો અહીંયા in spite of ની જગ્યાએ આપણે despite પણ મૂકી શકીએ. Despite being rich, some persons are not really happy. In spite of ની જગ્યાએ despite. અહીંયા in spite of પછી તમે ing વાળું રૂપ અને પછી કોઈ નાઉન કે એડજેક્ટિવ મૂકી શકો, નાઉન ફ્રેઝ મૂકી શકો અને ત્યારબાદ કર્તા આવશે, ક્રિયાપદ આવશે અને સેન્ટેન્સમાં જે અન્ય શબ્દો છે એ આવશે. તો in spite of being rich, some persons are not really happy. Despite disaster, he maintained courage. Despite disaster, he maintained courage. આપત્તિ આવવા છતાં પણ તેણે હિંમત જાળવી રાખી. તો અહીંયા despite પછી નાઉન મૂકવામાં આવ્યું છે, despite courage. નાઉન કે નાઉન ફ્રેઝ, ત્યારબાદ કોમા, કર્તા, ક્રિયાપદ અને અન્ય શબ્દો. તો આ રીતે ફ્રેઝ પ્રેપોઝિશન દ્વારા પણ આપણે બે વિરોધી બાબત રજૂ કરી શકીએ છીએ. તમે હજુ સારી રીતે આ ફંક્શનને સમજવા માટે તમને મેં અગાઉ કહ્યું એ પ્રમાણે કોઈ બે વિરોધી બાબત વિચારો અને આમાંથી કોઈ પણ કનેક્ટિવ કે ફ્રેઝ પ્રેપોઝિશનનો ઉપયોગ કરીને સેન્ટેન્સ બનાવો. હું તમને હજી એક્ઝામ્પલ આપું છું કે though we do not go to school these days, though we do not go to school these days, we are getting online education. તો આ રીતે હાલની કોઈ પરિસ્થિતિ તમે આસપાસ કાંઈ પણ જુઓ અને આ ફંક્શનના સેન્ટેન્સ બનાવવાનો પ્રયત્ન કરો. ઓલ ધ બેસ્ટ.